બગદાણાની બબાલ શરૂ થઈ અને એ પછી જે નવનીત બાલદિયા છે મેદાનમાં આવ્યા અને એમણે સીધો જ આક્ષેપ કર્યો કે જયરાજ આહિરના કહેવા પ્રમાણે એમને મારવામાં આવ્યા છે। પરંતુ આ બધાની વચ્ચે કોળી સમાજના અનેક આગેવાનો છે એમને મળવા માટે પહોંચ્યા હતા અને આ જ સમય દરમિયાન આજે જ્યારે કોળી સમાજના લગભગ ઘણા બધા આગેવાનો એવા છે કે એમને મળ્યા અને એ પછી નવનીત બાલદિયા છે એમનો સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે અને એમણે દરેક સમાજને અપીલ કરી છે કે મને બીજા કોઈ સમાજથી વાંધો નથી અને મને આહિર સમાજથી પણ વાંધો નથી। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। બગદાણા બબાલ શરૂ થઈ, માયાભાઈએ જે મુંબઈની અંદર ડાયરો કર્યો હતો ત્યારથી આખી માથાકૂટ શરૂ થઈ અને એ જ પછી જે નવનીત બાલદિયા છે તેમને ન્યાય અપાવવા માટે અનેક કોળી સમાજના નેતા હોય, આગેવાનો હોય, બધા જ લોકો મેદાનમાં આવ્યા। अलग अलग नेताओं अलग अलग दिवसे नवनीत बालदियाने मळ्या, एमने अलग अलग प्रकारे आश्वासन पण आपवामां आव्युं અને એ જ સમય દરમિયાન આપણે જોયું કે પીઆઈ હોય કે ડીવાયએસપી હોય, તમામની જે આખી આ તપાસ કરી રહ્યા હતા એમાંથી એમને ક્યાંક બાકાત રાખવામાં આવ્યા અને કહી દેવામાં આવ્યું કે હવે કોઈ નવા અધિકારી છે એ આખી ઘટનાની તપાસ કરશે। પરંતુ આજે જ્યારે ઋષિ ભારતી બાપુ છે, ચિરાગ ઝાલા છે, તમામ કોળી સમાજના આગેવાનો છે એ નવનીત બાલદિયાને મળ્યા અને એ જ પછી નવનીત બાલદિયાએ ખુલાસો કર્યો છે કે મને કોઈ જ સમાજથી કંઈ પણ વાંધો નથી, મને આહિર સમાજથી પણ વાંધો નથી અને મને ખાલી જયરાજ આહિર છે તેમનાથી જ વાંધો છે, કારણ કે આ બધું એમના જ કારણે થઈ રહ્યું છે। આ બધાની વચ્ચે નવનીત બાલદિયાએ શું ખુલાસો કર્યો છે તે પણ સાંભળીએ। નવનીત બાલદિયા, ગામ બગદાણા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર, કોળી। દરેક સમાજના આગેવાનોને હું નમ્ર વિનંતી કરું છું કે આપણે અન્ય કોઈ સમાજની કે આહિર સમાજની કોઈની આપણે ટીકા ટિપ્પણી કરવી નહીં। મારા નામથી કોઈની હારે આપણે અન્ય સમાજ હારે કોઈ જોડે કે આહિર સમાજ હારે મારે પર્સનલ કોઈની સાથે કોઈ વાંધો નથી। આપણે ખાલી જયરાજ આહિર હારે જ છે, જે કાંઈ છે એ તો મારા નામથી કોઈ આપણે એકબીજાને કોઈની લાગણી દુભાય એવા વિડીયો કે ઓડિયો બનાવવા નહીં, એ ખાસ મારી સમાજને નમ્ર વિનંતી છે, બરાબર ને। જેટલા આપણા સમાજના લોકો આગેવાનો મને મળવા આવ્યા છે, મારી ખબર અંદર પૂછવા, જેટલા આગેવાનો, પદાધિકારીઓ, અધિકારીઓ, એનો બધાને હૃદયપૂર્વક હું આભાર માનું છું ને જય કોળી સમાજ। નવનીત બાલદિયા, ગામ બગદાણા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર, કોળી। દરેક સમાજના આગેવાનોને હું નમ્ર વિનંતી કરું છું કે આપણે અન્ય કોઈ સમાજની કે આહિર સમાજની કોઈની આપણે ટીકા ટિપ્પણી કરવી નહીં। મારા નામથી કોઈની હારે આપણે અન્ય સમાજ હારે કોઈ જોડે કે આહિર સમાજ હારે મારે પર્સનલ કોઈની સાથે કોઈ વાંધો નથી। આપણે ખાલી જયરાજ આહિર હારે જ છે, જે કાંઈ છે એ તો મારા નામથી કોઈ આપણે એકબીજાને કોઈની લાગણી દુભાય એવા વિડીયો કે ઓડિયો બનાવવા નહીં, એ ખાસ મારી સમાજને નમ્ર વિનંતી છે, બરાબર ને। જેટલા આપણા સમાજના લોકો આગેવાનો મને મળવા આવ્યા છે, મારી ખબર અંદર પૂછવા, જેટલા આગેવાનો, પદાધિકારીઓ, અધિકારીઓ, એનો બધાને હૃદયપૂર્વક હું આભાર માનું છું ને જય કોળી સમાજ। નવનીત બાલદિયાએ દરેક સમાજને કહી દીધું છે અને ખાસ કરીને બધાને એ પણ કહેવામાં આવ્યું છે કે મારા નામે કોઈ પણ સમાજની રાજનીતિ ન કરો, મને કોઈ પણ સમાજથી વાંધો નથી અને ખાસ કરીને હું કોળી સમાજને પણ કહેવા માંગુ છું કે મારા નામથી તમે પણ કોઈ સમાજના રાજકારણમાં છે ફસાતા નહીં। મને ફક્ત ખાલી જયરાજ આહિરથી જ વાંધો છે, એટલા માટે અહીંયા આપણે ખાલી ન્યાય માંગવાનો છે, બાકી કોઈ જ સમાજ વિશે ટિપ્પણી નથી કરવાની। અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।